ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે લેક્ચર સિરીઝમાં ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 7ના ખરા ખોટા જોઈશું, જે ભાગ બીજો છે. અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી રહેજો, કારણ કે ભવિષ્યની અંદર નીટ, JEE તમામ એન્જિનિયરિંગના વિડીયો આપણે આ ચેનલમાં મૂકવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, RNAમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. તો આ વિધાન ખોટું છે. પ્રજનનમાં થનારી ભિન્નતાઓ જૈવ ઉદ્વિકાસનો આધાર છે. તો આ વિધાન સાચું છે. વસવાટમાં આવતા પરિવર્તનનું નિયમન સજીવો દ્વારા થઈ શકે છે. આ વિધાન ખોટું છે. વસવાટમાં કેવા પરિવર્તન આવશે તે સજીવોના હાથમાં હોતું નથી. ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. આ વિધાન સાચું છે. આપણને ખ્યાલ છે કે ક્યારેક કોઈ કુદરતી આફત આવે તો ભિન્નતાવાળા સજીવોના બચવાના ચાન્સીસ વધતા હોય છે. પાઠ્યપુસ્તકની અંદર બેક્ટેરિયાનું ઉદાહરણ પણ આપેલ છે. જીવાણુમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તો આ વિધાન ખોટું છે. દેહના ટુકડામાંથી પ્રાણીનું નિર્માણ થાય છે, તેને પુનઃ સર્જન કહે છે. આ વિધાન સાચું છે. અમીબામાં કલિકા સર્જન થાય છે. આ વિધાન ખોટું છે. આપણને ખ્યાલ છે કે અમીબાની અંદર દ્વિભાજન થાય છે. વનસ્પતિક પ્રજનનની તકનીક દ્વારા ઝડપી પુષ્પો અને બીજ રહિત ફળો મેળવી શકાય છે. આ વિધાન સાચું છે. વાનસ્પતિક પ્રજનનથી ઉદ્ભવતી વનસ્પતિ પિતૃ કરતાં તદ્દન જુદી હોય છે. આ વિધાન ખોટું છે. ઉચ્ચ કક્ષાના સજીવોના પ્રજનન કોષો સમાન આકારના હોય છે. આ વિધાન ખોટું છે. ઉચ્ચ કક્ષાના સજીવોના જે પ્રજનન કોષો હોય છે એમાં માદા કોષ સહેજ મોટો અને નર કોષ સહેજ નાનો હોય છે. પુંકેસર માદા પ્રજનન અંગ છે. આ વિધાન ખોટું છે. પરાગાસન સ્નિગ્ધ અને ચીકણું હોય છે. આ વિધાન સાચું છે. યુવાનારંભમાં છોકરાઓમાં અને છોકરીઓમાં ક્યારેક ખીલ થાય છે. આ વિધાન સાચું છે. પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ શુક્રવાહિકામાં થાય છે. આ વિધાન સાચું છે. શુક્રકોષની પૂંછડી પ્રવાહી માધ્યમમાં માદા અંડકોષ તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. આ વિધાન સાચું છે. યુગ્મનદનું સ્થાપન મૂત્રાશયમાં થાય છે. આ વિધાન ખોટું છે. ભ્રૂણને પોષણ માતાના ખોરાકમાંથી મળે છે. આ વિધાન ખોટું છે. ગોનોરિયા થવાથી શરીરની પ્રતિકારકતા નાશ પામે છે. આ વિધાન ખોટું છે.
ગર્ભસ્થાપન રોકવા માટે કોપરટી ઉપયોગી છે. આ વિધાન સાચું છે. ભ્રૂણ લિંગ નિશ્ચયન કાયદેસર ગુનો છે. વિધાન બિલકુલ સાચું છે. અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષી પ્રાણીઓમાં અવખંડન પ્રજનન પદ્ધતિ સામાન્ય છે. તો આ વિધાન ખોટું છે. જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવની શરૂઆત તરુણાવસ્થાથી થાય છે. આ વિધાન સાચું છે. છોકરી જન્મે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે. આ વિધાન સાચું છે. જન્મ પહેલાં બાળકનું લિંગ જાણવું એ આપણા દેશમાં કાયદેસર છે. તો આ વિધાન ખોટું છે. કેળા, નારંગી, ગુલાબ, મોગરા જેવી વનસ્પતિ જેમણે બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી છે, તેઓનું ઉત્પાદન વાનસ્પતિક પ્રજનન વડે થઈ શકે છે. આ વિધાન સાચું છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.